તો વલસાડમાં ભારે વરસાદ બાદ હવે પાણી થઈ ગયું છે અને ધોધમાર વરસાદથી શહેરના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ થયો છે। તો પારડીના ચંદ્રપુર નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો હાઈવે ઓથોરિટીની બેદરકારીને લીધે પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને વલસાડમાં ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાની ઘટના પણ સામે આવી છે। તો વલસાડમાં ભારે વરસાદ બાદ પાણી થઈ ગયું છે અને રોડ રસ્તા પર પાણી ફેરવાઈ વળ્યા છે। ત્યારે ધોધમાર વરસાદથી શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ પણ બંધ થયો છે। તો રોડ રસ્તા પર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે અને વલસાડમાં વરસાદ વરસતા વીજ પ્રવાહ પણ બંધ થયો। તો પારડીના ચંદ્રપુર નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો વરસાદ ધોધમાર વરસવાને કારણે હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણીનો યોગ્ય નિકાલ ન થતા વરસાદી પાણી રોડ રસ્તા પર ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો હાઈવે ઓથોરિટીની બેદરકારીને લીધે પાણી ભરાઈ ગયા છે। તો હાઈવે પર પાણી ભરાઈ ગયા હોવાની સમસ્યા સામે આવી છે। વરસાદી વાતાવરણ જે સર્જાયું છે, વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। તમારી સાથે હાલ સંવાદદાતા હેરત જોડાઈ ગયા છે। હેરત, વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એક તરફ હાઈવે પર વરસાદી પાણી ભરાતા ચક્કાજામ થયો છે, કયા પ્રકારની સમસ્યાઓ સર્જાઈ રહી છે ત્યાં આગળ? જી ચોક્કસથી કોમલ, આપને જણાવી દઉં તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે। ત્યારે વલસાડ જિલ્લાના ઉમર ગામના અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો। ઉમર ગામના રસ્તાઓ ઉપર પણ પાણી ભરાયા હતા। ત્યારે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના જે વલસાડના પારડી, ધરમપુર, કપરાડા, વાપી જેવા ઉમરગામ વિસ્તારના અંદર પણ વરસાદી માહોલ છવાયો છે। ત્યારે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જે વરસાદ વરસ્યો હતો તેમાં 10 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં વલસાડ તાલુકામાં 36 mm, ધરમપુર તાલુકાના અંદર 7 mm, પારડી તાલુકાના અંદર 12 mm, કપરાડા તાલુકામાં 18 mm અને ઉમરગામના અંદર 10 mm, વાપીના અંદર 43 mm જેટલો વરસાદ વરસ્યો હતો। તો સાથે જ આજે વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે તેને લઈને વલસાડ જિલ્લાના અંદર નેશનલ હાઈવે નંબર 48 ઉપર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી હતી। ત્યારે મુંબઈ અમદાવાદ જે નેશનલ હાઈવે છે એના ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી હતી। જે હાઈવે ઓથોરિટી છે એની ગંભીર બેદરકારીને લઈને આજે હાઈવે ઉપર પાણી ભરાયા હતા, જેને લઈને વાહન ચાલકોના હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જી હેરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।